હિંમતનગરમાં ધારાસભ્યનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। ખાતમુહૂર્ત દરમિયાન મહિલાઓએ કર્યો હોબાળો। રણછોડરાય સોસાયટીમાં એમએલએ વીડી ઝાલાનો વિરોધ। ટીપી રોડની કામગીરીને લઈને ધારાસભ્ય ભોગ બન્યા। મહિલાઓના વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ ખાતમુહૂર્ત કર્યો। મહિલાઓના ઉગ્ર વિરોધથી ધારાસભ્યએ ચાલતી પકડી હતી। હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, કેવા દ્રશ્યો સર્જાયા હતા કે જ્યારે एक तरफ धारासभ्य खातमुहूर्त કરી રહ્યા છે અને બીજી તરફ મહિલાઓ ઉગ્ર બની હતી? શું વિગતો સામે આવી રહી છે આ ઘટના અંગે? एक करोड़ थी વધુના ખર્ચે વિકાસના કાર્યોનું ખાતમુહૂર્તમાં ભારે વિરોધ વચ્ચે ખાતમુહૂર્ત પણ કર્યું હતું। સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાના શહેરના રણછોડરાય સોસાયટીના નાકે મહિલાઓએ અને સ્થાનિકોએ કર્યો હતો વિરોધ, જેમાં ટીપી રોડની કામગીરીમાં મોટા માથાના મકાન બચાવવા સેન્ટ્રલ લાઇન પાલિકાએ કરી હતી। ટીપી રોડ બદલતા વિરોધ કર્યો હતો, જેમાં નક્કી થયેલ ટીપી રોડની જગ્યાએ અન્ય રોડ ઉપર વિકાસ કામ કરાતા ભારે વિરોધ જોવા મળ્યો હતો। મહિલાઓ બૂમો પાડી રહી અને ધારાસભ્યએ ત્રિકમથી લઈને ખાતમુહૂર્ત કરી હતી અને સ્થાનિક મહિલાઓએ ત્રિકમ રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો। આટલા વિરોધ વચ્ચે પણ ધારાસભ્યએ છેવટે વીડી ઝાલાએ ખાતમુહૂર્ત કરવાનું બંધ ન રાખ્યું હતું। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે। તો ખાસ વીડી ઝાલા પહોંચ્યા હતા ખાતમુહૂર્ત કરવા માટે, પરંતુ ટીપી રોડના મુદ્દે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મહિલાઓ ભલે વિરોધ કરી રહી હોય, પોતાના સવાલ પૂછી રહી હોય, પણ ધારાસભ્યએ પોતાનું કામ ન અટકાવ્યું અને ખાસ તેમણે તો ખાતમુહૂર્ત કરવા જે તે આવ્યા હતા, ખાતમુહૂર્ત કરવાનું ચાલુ જ રાખ્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર અત્યારે જોઈ રહ્યા છો કે એક તરફ ધારાસભ્ય છે, બીજી તરફ મહિલાઓ ટીપી સ્કીમને લઈને હાલમાં ક્યાંક ત્યાં પહોંચ્યા હતા। ખાતમુહૂર્ત કરતા કરતા જ્યારે વિરોધ ઉગ્ર બન્યો ત્યારે તે ઊભા થઈ ગયા હતા અને ચાલતી પકડી હતી। રોડની કામગીરીને લઈને ધારાસભ્ય આમ જનતાનો ને ખાસ મહિલાઓનો ભોગ બન્યા। આપ જોઈ રહ્યા છો કે જ્યારે ધારાસભ્ય બેઠા બેઠા ખાતમુહૂર્ત કરી રહ્યા છે, પહેલા તો તેમણે કાર્ય ચાલુ જ રાખ્યું, ખાતમુહૂર્તનું વિધિ ચાલુ જ રાખી, પરંતુ જ્યારે લાગ્યું કે આ મહિલાઓ હવે વધુ ઉગ્ર બની છે, આંગળી ચીંધીને સવાલ પૂછી રહી છે, ત્યારે તેમણે તરત જ ઊભા થઈને ત્યાંથી ચાલતી પકડી હતી, ન કે તે મહિલાઓનો જવાબ આપ્યો હતો। ખાસ મહિલાઓ એવું કહી રહી હતી કે નવા કામનું ખાતમુહૂર્ત તો કરવા આવ્યા છો, પણ જૂના કામનું શું? એનું તો હજી કામ બાકી છે। તેના જ કારણે મહિલાઓ દ્વારા તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો, પરંતુ ધારાસભ્ય સવાલનો જવાબ આપ્યા વગર જ તેમણે ચાલતી પકડી। પહેલા તો તેમણે ખાતમુહૂર્તની વિધિ ચાલુ રાખી, તેમને કદાચ થયું હશે કે હું જવાબ નહીં આપું તો આ મહિલાઓ બંધ થઈ જશે, પરંતુ આમ જનતા જ્યારે રોષે ભરાય છે, આમ જનતાને જ્યારે તકલીફ પડે છે, ત્યારે આ રીતે ધારાસભ્યને ભોગ બનવું પડતું હોય છે અને ત્યારબાદ તેમણે ચાલતી પકડી હતી। રોડની કામગીરીને લઈને અહીંયા ધારાસભ્ય મહિલાઓનો આમ જનતાના રોષનો ભોગ બન્યા છે। જૂના કામનું શું? કારણ કે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યો કરવામાં આવે છે, પણ જે એનું કાર્ય પૂર્ણ થયું કે નહીં એ કોઈ જ જોવાવાળું હોતું નથી ને એટલા જ માટે આમ જનતા પરેશાન છે।